નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા અને ગ્રાઉન્ડ રિપોર્ટ આપ જોઈ રહ્યા છો અને અહીંયા થશે મોટો ખુલાસો। ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને સૌથી મોટો ખુલાસો ન્યૂઝ 18 ગુજરાતી કરવા જઈ રહ્યું છે કે ક્યાં છુપાયો હતો, કયા વેશમાં છુપાયો હતો અને કેવી રીતે ઝડપાયો છે। તમામ પરતો ખોલીશું। દવાડા ગામના ખેતરમાં છુપાયો હતો મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા। છેલ્લા 15 દિવસથી દવાડાની અંદર જ હતો। મહેસાણાના દવાડાથી સીઆઈડી ક્રાઇમે તેની ધરપકડ કરી છે। ભૂપેન્દ્ર ઝાલાની ગાંધીનગરમાં પૂછપરછ પણ ચાલી રહી છે। ઉચ્ચ અધિકારીઓ મહાઠગની પૂછપરછ કરી રહ્યા છે। 30 દિવસ બાદ આખરે તે સકંજામાં આવી ગયો છે। મહાઠગ આખરે પકડાઈ ગયો છે। 6000 કરોડનું ફૂલેકું તેણે ફેરવ્યું હતું। શિક્ષકો, પોલીસ કર્મીઓના પણ નામ સામે આવી રહ્યા છે। અનેક લોકોને તેણે ઠગ્યા હતા। ખોટું નામ આપી અને તેણે લોકો પાસેથી રોકાણ કરાવ્યું હતું। નાના દુકાનદારથી લઈ અને શિક્ષકો સુધી તેના રોકાણકારો હતા અને કિંમત પણ હતી અધધ 6000 કરોડ રૂપિયા। આ સાથે જ અનેક તેના વ્યવહાર પણ સામે આવ્યા છે। પણ સવાલ એ છે કે ક્યાં છુપાયો હતો? તો ગુજરાતથી મધ્યપ્રદેશ ફરાર થયો હતો તે પ્રકારની વિગતો પણ સામે આવી છે। મધ્યપ્રદેશ બાદ તે રાજસ્થાનમાં છુપાયો હતો। છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં છુપાયો હતો। તો પરીક્ષિતા રાઠોડજી આપણી સાથે જોડાઈ ગયા છે અને સીધા જ તેમની સાથે વાત કરીશું। જી મેમ, કેવી રીતે ઝડપાયો આ મહાઠગ? પરીક્ષિતાજી, મારો અવાજ આપના સુધી પહોંચતો હોય તો મારો પહેલો સવાલ છે કે કેવી રીતે આ મહાઠગ સુધી પહોંચી હતી? સીઆઈડી ક્રાઇમની ટીમ સતત છેલ્લા 10 દિવસથી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આને શોધવા માટે સક્રિય હતી। એ દરમિયાન અમને માહિતી મળી હતી કે મહેસાણા જિલ્લાના દવાડા ગામે એ કોઈ જગ્યાએ રોકાયો છે અને એના આધારે અમારી ટીમ આજે પહોંચી અને દવાડા ગામના એક ફાર્મ હાઉસમાંથી, એટલે નાનું ખેતર જેવી જગ્યાએથી એને અત્યારે ડિટેન કરવામાં આવ્યો છે। જી, કારણ કે છેલ્લા 1 મહિનાથી સીઆઈડી ક્રાઇમ તેની તપાસ પણ કરી રહી છે। તો શું આ 1 મહિનાથી એ એક જ જગ્યા પર હતો કે અલગ અલગ જગ્યા પર તે ફર્યો હતો? એ અલગ અલગ જગ્યાએ જ રહ્યો હોઈ શકે। અત્યારે પ્રાઇમા ફેસી એની તપાસ ચાલુ છે, પૂછપરછ ચાલુ છે। વિગતવાર માહિતી તો પછી જણાવી શકીશ। અત્યારે બહુ પ્રાથમિક તબક્કો છે। જે ઇનિશિયલ સ્ટેજમાં પૂછપરછમાં તેની પાસેથી એવા કોઈ ખુલાસા થયા છે રોકાણકારોની જે વાત સામે આવી રહી હતી તેને લઈને? ના, અત્યારે તો બહુ જ શરૂઆતનો તબક્કો છે, મેં આપને કહ્યું એ પ્રમાણે, એટલે હજુ પૂછપરછ ચાલુ છે। વિશેષ કાલે જણાવી શકીશ। જી, અને સીઆઈડીએ જે રીતે હિડન તપાસ શરૂ કરી હતી તો એવી કઈ લિંક મળી હતી મેમ? બસ લિંક તો મેં તમને વાત કર્યું કે 2 હ્યુમન ઇન્ટેલિજન્સ બી અમે કામે લગાડ્યું હતું અને ટેકનિકલી પણ અમે લોકો સર્વેલન્સ કરતા હતા અને એના આધારે જ અમને માહિતી મળી હતી કે એ અહીંયા કોઈ ગામડામાં રોકાયેલો છે અને એ પછી જેના આધારે અમે દવાડા ગામથી અત્યારે એને ડિટેન કર્યું છે। જી, તેણે જામીન માટે પણ અરજી કરી હતી કોર્ટમાં। તો શું તેને બહારથી પણ કોઈ સપોર્ટ મળી રહ્યો હતો? એ કયા લોકોનો સપોર્ટ હોઈ શકે છે? હા, બસ એ જ અમે એની સાથે અત્યારે પૂછપરછ કરી રહ્યા છીએ કે એને ક્યાંથી શું સપોર્ટ મળ્યો છે અને કેવી રીતના એને જામીન અરજી હાઈકોર્ટ અને સેશન્સમાં કરી છે, તો એની તપાસ ચાલુ છે। જી, સીઆઈડીએ એના સુધી પહોંચવા માટે શું અલગ અલગ વેશ, કારણ કે ઘણી વખતે આપણે જોઈએ છીએ કે એવા ઓપરેશન્સ હોય છે જેમાં અલગ વેશ ધારણ કરીને લોકો સાથે પૂછપરછ કરવી પડે છે અને પછી એ લિંક આપણને મળતી હોય છે। આ કેસમાં એવું કંઈ થયું છે? ના, એવું અલગ વેશ કરવાનું કે એવું કોઈ પ્રશ્ન નથી, પરંતુ અમારા જે સોર્સ હતા અને અમારી જે માહિતી હતી એના આધારે મારી ટીમ સતત છેલ્લા ઘણા દિવસથી સક્રિય હતી અને આજે એને સફળતા મળી છે। જી મેમ, એ જણાવી શકશો કેટલી ટીમો અલગ અલગ કાર્ય અથવા તો કેટલા લોકો કામ કરતા હતા? ટીમમાં કેટલા લોકો હશે? એટલે ટીમમાં 2 એસપી હતા, ડીવાયએસપી હતા 4 જેવા અને પીઆઈ ને બીજી ઘણા બધા અધિકારીઓ સામેલ હતા અને એમાં ટેકનિકલ સર્વેલન્સની એક અમે અલગ ટીમ રાખેલી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સ માટે પણ અલગ ટીમ બનાવેલી હતી। એટલે આટલા અધિકારીઓ સાથે આ ઓપરેશન કરવામાં આવ્યું। જી, આ ભૂપેન્દ્ર ઝાલાને, કારણ કે કોઈ સપોર્ટ ન કરે એવી વસ્તુ આમાં હોય જ ન શકે, કોઈ તેના બહારથી સપોર્ટર હોય તો જ આ ભાગતો ફરતો હોય। શું એવા કોઈ મોટા માથા પણ હોઈ શકે છે સપોર્ટર એના કે જે બહારથી તેમને સપોર્ટ મળતો હોય જેના કારણે છુપાવવામાં તેને મદદ મળી હોય?
ના, અત્યારે હાલ એ મેં તમને કહ્યું એ પ્રમાણે પ્રાઇમા ફેસી અત્યારે હાલ એ પૂછપરછ ચાલુ છે. ક્યાં કોની સાથે કેટલું રોકાણ કર્યું, કોની સાથે એને સપોર્ટ બહારથી કે અંદરથી કોનો સપોર્ટ મળ્યો છે, શું છે એ બધી માહિતી અત્યારે મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. જી, હવે આપની પ્રાથમિકતા કઈ રીતે લેશે, કઈ વિગતો એવી બહાર કાઢવાની રહેશે એની પાસેથી? આજે તો અત્યારે અમે મીડિયા મારફતે અપીલ કરીએ છીએ કે જેને પણ બીઝેડ કંપની દ્વારા જેમની સાથે આ પોન્જી સ્કીમમાં ચીટિંગ થયું હોય તે ફરિયાદી અત્યારે અમારી પાસે આવી શકે. EOW ની અમારી જે ઓફિસ છે ગાંધીનગરમાં, ત્યાં આવીને એ પોતાની ફરિયાદ કરી શકે છે. એ મારા તરફથી બધાને અપીલ છે. જી, અત્યાર સુધી એવા કોઈ લોકો સામે આવ્યા છે, ભલે એમના નામ ન કહી શકો, પરંતુ એવા કોઈ લોકો સામે આવે છે સામે ચાલીને ફરિયાદ કરવા ઈચ્છતા હોય? જે બે અગાઉ ફરિયાદ, ટોટલ 3 ફરિયાદ દાખલ થઈ છે, એ સિવાય હાલ બીજા કોઈ અત્યાર સુધી આવ્યા નથી. અને એના માટે જ હું કહું છું કે જેને પણ ફરિયાદ કરવી હોય તે અહીંયા ગાંધીનગર EOW ની ઓફિસ છે, ત્યાં આવીને ફરિયાદ કરી શકે છે. એવું લાગે છે મેમ કે કદાચ લોકો આમનાથી ડરતા હોય એટલા માટે સામે નથી આવી રહ્યા? ના ના, એવું કશું નથી. જી જી, એવું હાલના તબક્કે એવું જણાતું નથી. બરાબર, એટલે અત્યારે પણ જેને આવું હોય તે આવી શકે છે ને ફરિયાદ કરી શકે છે. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. પરીક્ષાથી જી, જે રીતે મેં કહ્યું પણ છે કે હવે મહાઠગને પકડી લેવામાં આવ્યો છે, એટલે જો કોઈના રૂપિયા સલવાયા પણ હોય તો સામે ચાલીને CID ક્રાઇમનો સંપર્ક કરી શકે છે. ફરિયાદી જે છે ફરિયાદી સામે આવી શકે છે. તો મહેસાણામાં છુપાયો હતો અને જે રીતે CIDની ટીમ જે છે તે કામ કરી રહી હતી, તો ખેતરમાંથી આખરે તે મળી આવ્યો છે. મહેસાણા જિલ્લામાં હોવાની તેમને બાતમી મળી હતી. 1 વાગ્યાથી જિલ્લામાં અલગ અલગ સ્થળે શોધખોળ પણ હાથ ધરાઈ હતી. 3 કલાક સુધી શંકાસ્પદ સ્થળ પર આ શોધખોળ ચાલી હતી અને શંકાસ્પદ સંપર્કવાળા કેટલા લોકોની પણ માહિતી મેળવવામાં આવી હતી. કારણ કે એક વાત ચોક્કસ હતી કે બહારથી કોઈનો સંપર્ક હતો, સપોર્ટ હતો, માટે જ BZ ગ્રુપનો આ મહા જે ઠગ છે તે સંતાઈ શક્યો. 1 મહિના સુધી તે સંતાઈને રહ્યો, પરંતુ CID ક્રાઇમથી તે બચી ન શક્યો. અલગ અલગ ટીમો કામે લાગી હતી અને આખરે તેને ઝડપી લેવામાં આવ્યો છે. જોકે ધરપકડથી બચવા માટે ઘણા હવાતિયા કર્યા છે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ. તો કેસ નોંધાતા ઝાલા ઊભી પૂંછડીએ મધ્યપ્રદેશ ભાગ્યો હતો તેવી પણ વિગતો સામે આવી છે. ધરપકડથી બચવા માટે ભૂપેન્દ્રસિંહ ઝાલા અલગ અલગ 3 રાજ્યમાં ફર્યો હતો અને સાથે જ ગુજરાતના અનેક જિલ્લાની હોટેલ, ફાર્મ હાઉસમાં તે ફરતો હતો. ધરપકડથી બચવા માટે ક્યાં ક્યાં ગયો તે પણ આપ જોઈ લો. તો આસપાસના જે રાજ્યો છે, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રની પણ વાત સામે આવી રહી છે, રાજસ્થાનની વાત સામે આવી રહી છે, એટલે કે બોર્ડર એરિયા જે છે ત્યાં તે ફર્યો હોઈ શકે છે. કેસ નોંધાતા ઝાલા ઊભી પૂંછડીએ મધ્યપ્રદેશ ભાગ્યો હતો અને થોડો સમય MPમાં રહ્યા બાદ તે રાજસ્થાન ગયો હતો. કારણ કે તેને પણ ખબર હતી કે એક જગ્યાએ રોકાવું તેના માટે યોગ્ય નથી. CIDની જે ટીમ છે તે ગમે ત્યારે ત્યાં ત્રાટકી શકે છે. રાજસ્થાનના વિવિધ જિલ્લામાં તે ફરતો રહ્યો. બચવા માટે દરરોજ લોકેશન પણ તે બદલતો રહ્યો. 15 દિવસ બાદ ફરી ગુજરાતમાં તે પાછો આવ્યો. ગુજરાતના વિવિધ જિલ્લામાં તે ભટકતો રહ્યો. ગુજરાતના 3 જિલ્લામાં તેણે રખડપટ્ટી પણ કરી હતી. અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણામાં તે છુપાયો હતો. અલગ અલગ જગ્યાએ છુપાયો હતો. અલગ અલગ હોટેલ, ફાર્મ હાઉસમાં તે રહેતો હતો. પોલીસથી બચવા માટે રોજ તે સિમ કાર્ડ પણ બદલતો હતો, જેથી તેને ટ્રેસ ન કરી શકાય, કોઈ તેના સુધી પહોંચી ન શકે. વકીલ સાથે વાત કરવા માટે ખાસ તેણે એપ પણ, એક જે એપ આવે છે એપ્લિકેશન, તે પણ તે વાપરતો હતો. મળતિયા સાથે વાત કરવા માટે એપ્લિકેશન તે વાપરતો હતો અને તેના દ્વારા તે સંપર્કમાં રહેતો હતો. તો ઘણા એવા લોકો હોઈ શકે છે જે તેને સપોર્ટ કરતા હતા બહારથી. તો આખરે મહાઠગ જ્યાંથી ઝડપાયો છે મહેસાણાના દવાડાથી, ત્યાં અમારી ટીમ અત્યારે ઉપસ્થિત છે અને સીધા જ આપણે તેમની પાસે પહોંચીશું ગ્રાઉન્ડ ઝીરો પરથી, જ્યાંથી તે ઝડપાયો છે એ જગ્યા પરથી. મારા સહયોગી કેતન આપણી સાથે છે. જી કેતન. ચોક્કસથી સંધ્યા જણાવ્યું કે મહેસાણાના દવાડા ગામથી જે ભૂપેન્દ્ર ઝાલા હોય છે તેને પકડી પાડવામાં આવે છે, ધરપકડ કરવામાં આવે છે. અહીંયાથી થોડી જ આગળ હોય છે તેનું જે ફાર્મ હાઉસ આવે છે, ફાર્મ હાઉસમાંથી આ જે ભૂપેન્દ્ર ઝાલા હોય છે તેને ઝડપી પાડવામાં આવે છે. CID ક્રાઇમ દ્વારા તેને ધરપકડ કરી હાલમાં ગાંધીનગર પહોંચાડી દેવામાં આવે છે, ત્યાં મોકલી દેવામાં આવે છે. આગળની જે કાર્યવાહી હોય છે કરવામાં આવે છે.
ત્યારે ચોક્કસથી હાલમાં જે ગામજનો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો તો ગામજનોનું કહેવું છે આ મામલે તેમને કંઈ પણ ખબર નથી, પરંતુ ચોક્કસથી મહેસાણામાંથી આજે ભૂપેન્દ્ર ઝાલા ઝડપી પાડવામાં આવ્યો છે. તેને લઈ હાલમાં જે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે, કેમ કે જે રાજકીય નેતાનું પણ ક્યાંક ને ક્યાંક નામ આવી રહ્યું છે કે તેમના સંબંધીના આ ફાર્મ હાઉસ હોઈ શકે છે, પરંતુ હજી સુધી કન્ફર્મ નથી થયું, હજી સુધી કોઈ માહિતી મળી નથી, પરંતુ ચોક્કસથી એ બાદ રાજકીય ગરમાવો પણ જોવા મળી શકે છે. જી થોડા દ્રશ્યો જો બતાવી શકો તો કે કઈ જગ્યાએ છુપાયો હતો, આ ફાર્મ હાઉસ કોનું છે, ગામના લોકો પાસેથી એવી કોઈ વિગત મળી આવી છે કે કેટલા દિવસથી ત્યાં છુપાયો હતો? હજી સુધી આ મામલે કોઈ પણ જે તપાસ હોય છે અહીંયા જે મામલો હોય છે સામે આવી નથી, પરંતુ હું દ્રશ્યો બતાવીશ. આ જે મહેસાણાનું દવાડા ગામ છે, તમે જોઈ શકો છો, આ બાજુ તમે લોકોની ભીડ જોઈ શકો છો. અહીંયા મોટી સંખ્યામાં જે લોકો હોય છે અહીંયા દવાડા ગામમાં જોવા મળી રહી છે. જ્યારથી તેમને ખબર પડી છે ટીવી મીડિયા અને અન્ય મીડિયા મારફતે, સોશિયલ મીડિયા મારફતે ખબર પડી છે, ત્યારથી જ જે લોકો હોય છે તેમાં ઉત્સુકતા જોવા મળી રહી છે કે આ જે ભૂપેન્દ્ર ઝાલા લોકોને પૂછી શકો છો, આ વ્યક્તિને જોયો છે કે અહીંયા એ લોકોએ આવી કોઈ માહિતી તેને મળી, તે લોકોને મળી હતી કે અહીંયા એ છુપાયો છે? ગ્રામજનો આ બાબતે કંઈ પણ બોલવા તૈયાર નથી, પરંતુ તેમનું કહેવું છે કે તેઓ અહીંયા તેમને જોયા નથી, ક્યારે તેમને અહીંયા તેનો કોઈને ખબર ન હતી કે ભૂપેન્દ્ર ઝાલા અહીંયા છુપાયો હોઈ શકે છે, પરંતુ જે ફાર્મ હાઉસ હતું અહીંયા થોડી આગળ આવી છે, ફાર્મ હાઉસમાં એ રહેતો હોય તેવી માહિતીના કારણે જે બાતમી મળી હતી સીઆઈડી ક્રાઇમને, તેને લઈ હાલમાં તેની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે. જી એ ફાર્મ હાઉસ કોનું છે એ અંગે કોઈને ખબર છે? એ પૂછો જરા, કોઈને ખબર હોય તો કે કોનું ફાર્મ હાઉસ છે, કોણ રહેતું હતું અહીંયા? ચોક્કસથી આ જે લોકો છે, સ્થાનિક લોકો છે, તેમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ તમે જોઈ શકો છો અહીંયા મીડિયા સામે કોઈ પણ વ્યક્તિ કઈ બોલવા તૈયાર નથી. દરેક લોકો અહીંયાથી મીડિયાથી દૂર ભાગી રહ્યા છે. તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં જે લોકો હોય છે અહીંયા આવેલા છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ હોય છે મીડિયા સામે બોલવા તૈયાર નથી. તમે સ્થાનિક છો અહીંયા? શું કહેશો, આ ભૂપેન્દ્ર ઝાલા અહીંયા ઝડપાયો છે, તમને ખબર હતી? આ જાણો છો? સાહેબ, અમને કોઈ ખબર નહીં. ફાર્મ હાઉસ કોનું છે? ફાર્મ હાઉસ કોનું હતું કઈ ખબર? ફાર્મ હાઉસ તો અમારા બાજુમાં છે. હા, આપણું છે. બરોબર. અહીંયા કેટલા ટાઈમથી રહેતો એવું કઈ માહિતી? કોઈ માહિતી નહીં. કોણ છે? કોનું ફાર્મ હાઉસ હતું? વધારે વિગત મેળવો. કેતન, વધારે વિગત. કોનું ફાર્મ હાઉસ? નામ જણાવો. કોનું ફાર્મ હાઉસ કોનું હતું? એ ફાર્મ હાઉસ તો અમારે એક ભાણો છે એનું છે. કેટલા ટાઈમથી આ ફાર્મ હાઉસ આવેલું છે અહીંયા? ફાર્મ હાઉસ તો અમે પેલું ગોડાઉન એને પાસ થયું મંજૂર કરી એમાં. શું નામ છે? શું વ્યવસાય કરે છે ભાઈ? કોઈ ખ્યાલ જ નથી કોઈને ખ્યાલ નથી. કોઈને આખા ગામમાં આ પાડોશી ખેતર પણ કોઈ ખબર. તમારા બાજુમાં હતું ફાર્મ હાઉસ આવ્યું? પણ હવે ચોથી પકડે અને અમને ખબર નહીં, કારણ કે 5 વાગે અમે ત્યાં કોઈ બોલાવાનું હતું નહીં, એટલે અમે કોઈ જાણતા નહીં. તમે જાણતા નહીં ફાર્મ હાઉસ કોનું હતું? હવે એ તો નવથી પકડ્યા એટલે એથી પકડ્યા મને ખબર નહીં ચોથી, કારણ કે હું તો હાલ મને ખબર પડી એટલે હું ગામમાં આવ્યો, હું પરમ રહું. ચોક્કસી આ મામલે કોઈ પણ વ્યક્તિ સ્થાનિક લોકો જાણતા નહીં હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે ચોક્કસી જે લોકો હોય છે તેનો જમાવડો હોય છે તે ગામ વચ્ચે હાલમાં કેતન પૂછો, કેટલા વાગે અહીંયા ટીમ આવી, ક્યારે અહીંયા પકડીને લઈ ગયા, આ અંગે કઈ ખબર છે? એ અંગે તો વાતચીત કરી શકશે લોકો. સ્થાનિક લોકો આ મામલે કઈ પણ બોલી રહ્યા નથી. તેમનું કહેવું છે તેઓ કંઈ પણ જાણતા નથી કે કેટલા ટાઈમથી અહીંયા રહેતો હતો, કઈ રીતે અહીંયા પહોંચ્યો. અહીંયા કોઈ પણ વ્યક્તિ હોય છે તે મીડિયા સમક્ષ કંઈ બોલવા તૈયાર નથી. ફરી વખત આપણે એક પ્રયત્ન કરીશું કે અહીંયા કોઈ મીડિયા સામે બોલે, માહિતી આપે કે આ જે ભૂપેન્દ્ર ઝાલા અહીંયા કેટલા ટાઈમથી રહેતો હતો, જો કેટલા સમયથી રહેતો હતો, સ્થાનિક લોકોને ખબર પણ ના પડી. ચોક્કસ જે લોકો હોય છે તેમ સ્થાનિક જો આજે શું થયું એ તો જણાવો. સીધો સવાલ કેતન કે આજે શું થયું એટલો સવાલ પૂછો એમને. આજે કોણ આવ્યું હતું, કઈ ટીમ આવી હતી અને કોણ લઈ ગયું? ખાલી એટલો સવાલ. ફરી વખત પૂછવાનો પ્રયત્ન કરીશું. અહીંયા કોણ આવ્યું એ ખબર છે? અહીંયા કોણ આવ્યું કોઈ ખબર નહીં એમને. આખા કોઈ પોલીસ આવી હતી કે કોઈ ટીવી ઉપર સમાચાર આવે એટલે ખ્યાલ જ ખબર પડી કોઈને ખબર નહીં. ટીવી ઉપર સમાચાર આવે એટલે ગામમાં અમને બહારથી ફોન આવે કોઈ દવાળામાં આવું બન્યું, અમને ખબર જ નહીં કે દવાળામાં આ બની. અમે અહીંયા છીએ તો તમને ખબર હતી ગામમાં પોલીસ આવી હતી કેવું? બારોબાર પોલીસ આવી હોય, બારોબાર લઈ ગઈ હોય એ એટલે કેટલા વાગ્યા સુધી હતા ફાર્મ હાઉસ? 5 વાગ્યા સુધી અમે ખેતરમાં જતા, પણ અમને કોઈ ખબર નહીં. તમારા ખેતરની બાજુમાં આવી છે ફાર્મ હાઉસ? એવું અમે જો આવી તો પોલીસ આવી, મને ખબર નહીં. તમને ખબર છે એક્ઝેક્ટ ફાર્મ હાઉસ કેટલા વાગ્યા સુધી? નેર ઉપર ફાર્મ હાઉસ છે. હા, કેટલા પોલીસ આવી આખા ગામનું કોઈને ખબર નહીં.
કોઈને આ તો ટીવી પર આજે આવ્યું ને TV ઉપર એટલે ખબર પડી કે દવાડામાં આવું કોઈ ફાર્મ હાઉસ અમારે સજ મારા તો નિકેતન, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. નવીન પણ આપણી સાથે જોડાઈ ગયા છે. વધુ અપડેટ નવીન પાસેથી મેળવીએ. નવીન, આખરે 1 મહિના બાદ મહાઠગ પકડાયો છે. અલગ અલગ લિંક પોલીસને મળી અને ત્યારબાદ સીઆઈડી ક્રાઇમ તેના સુધી પહોંચી. સંધ્યા, સૌથી મોટો અહીંયા ન્યૂઝ 18 સૌથી પહેલા ફોટો બી બતાવ્યો એનો કે કસ્ટડીમાં કઈ રીતે પહોંચ્યો છે. ત્યારબાદ જે રીતે માહિતી સામે આવી રહી છે કે જે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે સૌથી પહેલા મધ્યપ્રદેશ ભાગી ગયો હતો. મધ્યપ્રદેશ બાદ તે રાજસ્થાનમાં છુપાયો હતો. રાજસ્થાનમાં થોડાક સમય બાદ તે પાછા સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અલગ અલગ જિલ્લાઓમાં તે રહી રહ્યો હતો. ખાસ કરીને વાત કરીએ તો આ જે આરોપી છે તે રોજ નવો સિમ કાર્ડ યુઝ કરતો હતો. રોજ નવા મતલબ કે એપ્લિકેશન મારફતે જે છે તે લોકોને મળતો હતો અને એપ્લિકેશન મારફતે તે છે વાત કરતો હતો વકીલને અને મળતિયાને કે કઈ રીતે આગળનું પ્લાનિંગ કરવું છે, કઈ રીતે આગોતરા જામીન માટે જે અરજી કરવાની છે, કારણ કે તેની તમામ અરજીઓ જે છે તે રિજેક્ટ કરી દેવામાં આવી હતી. તો આ ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે તે ખૂબ જ માસ્ટર માઇન્ડ છે, કારણ કે તેને જે રીતે આખો સામ્રાજ્ય ઊભો કર્યો છે. સંધ્યા, સામાન્ય જે ટીવી રિપેરિંગ કરવાવાળો માણસ જે છે અત્યારે આટલા સુધી પહોંચી જાય અને 6000 કરોડ કૌભાંડ જે કરી નાખે તે નાની વાત નથી. આની પાછળ કોઈ બેકગ્રાઉન્ડ છે, તે બેકગ્રાઉન્ડ ચેક કરવાની જરૂર છે. બીજી વસ્તુ કે જે રીતે અધિકારી કહી રહ્યા હતા કે ભાઈ ફરિયાદી સામે આવવાની જરૂર છે, પરંતુ સંધ્યા સૌથી મોટો સવાલ અહીંયા એવો થઈ રહ્યો છે કે અત્યાર સુધીમાં કોઈ ફરિયાદી સામે નથી આવી રહ્યા, કારણ કે માત્ર 3 ફરિયાદ થઈ છે, જેમાં એક ફરિયાદ પોલીસ જાતે ફરિયાદી બની છે, બીજી ફરિયાદની અંદર 2 લાખની ફરિયાદ છે અને ત્રીજી ફરિયાદ પણ સામાન્ય રકમની છે અને આ કૌભાંડ 6000 કરોડનું છે, કારણ કે તેની 16 કંપનીઓમાંથી 4 બેંક એકાઉન્ટમાંથી જ માત્ર હજારો કરોડનું કૌભાંડ સામે આવ્યું છે. 52 કરોડના માત્ર ચોપડા, એક ચોપડામાંથી 52 કરોડનું તેની જે છે ટ્રાન્ઝેક્શન સામે આવ્યું છે આંગડિયા પેઢીનું. તો કહી શકાય કે આ એક સામાન્ય કૌભાંડ નથી, પરંતુ પોલીસ હવે ફરિયાદીને અથવા ભોગ બનનારને કઈ રીતે આગળ લાવે છે અને કઈ રીતે આને જેલ સુધી પહોંચાડવાના માટે તમામ પ્રયત્નો કરે છે તે સૌથી માટે જરૂરી છે. અત્યારે ભૂપેન્દ્ર ઝાલા જે છે મહેસાણામાં છુપાયો હતો, તે MP, રાજસ્થાન અને ત્યારબાદ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં તે છુપાઈને રહી રહ્યો હતો, પરંતુ પોલીસને બાતમી મળી આજે સીઆઈડી ક્રાઇમને અને સીઆઈડી ક્રાઇમે તેને પકડી પાડ્યો છે. સંધ્યા જી બિલકુલ. નવીન, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અરવલ્લી જઈશું, કારણ કે BZ ગ્રુપની અરવલ્લીમાં પણ અલગ અલગ જગ્યાઓ પર તેની ઓફિસો હતી. ઘણા લોકોએ, અરવલ્લીના લોકોએ BZ ગ્રુપમાં રોકાણ પણ કર્યું હતું. તો હાર્દિક આપણી સાથે જોડાઈ રહ્યા છે અરવલ્લીથી. જી હાર્દિક. હા સંધ્યા, ચોક્કસથી જે પ્રકારે ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ થઈ છે એટલે કે જે રોકાણકારો સામે તો આવ્યા નથી, પરંતુ તેની ધરપકડ બાદ હવે જે આગામી મહિને 10 તારીખ આવી રહી છે, એટલે કે જે લાખો કરોડ રૂપિયા રોકાણ કરવામાં આવ્યું છે તે રોકાણકારો સામે આવી શકે છે, કારણ કે જે પ્રકારે પોલીસના સકંજામાં છે, સીઆઈડીના સકંજામાં છે, ત્યારબાદ જે રોકાણકારો છે એ રોકાણકારો કદાચ ખુલીને સામે આવવાની શક્યતાઓ હવે વધી ગઈ છે. આ તમામ બાબતોમાં જોવા જઈએ તો અરવલ્લી અને સાબરકાંઠા આ તમામ જે કૌભાંડ છે 6000 કરોડનું તેનું એપી સેન્ટર છે, કારણ કે જે પ્રકારે ભૂપેન્દ્રસિંહ ઝાલા મૂળ સાબરકાંઠાના રાયગઢ પાસેના જે ગામ છે ઝાલારામ નગર ત્યાંના વતની હતા અને વર્ષ 2016 બાદ તેમણે આ પોન્જી સ્કીમની શરૂઆત કરી હતી પોતાના મિત્રો સાથે, એટલે કે ત્યારબાદ હવે 2024 માત્ર 8 વર્ષના ગાળામાં 6000 કરોડ સુધીનો જે આંકડો પહોંચ્યો છે અને ત્યારબાદ તમામ જે બાબતોનો ઘટસ્ફોટ થયો છે. સંધ્યા, મહત્વની બાબત એ છે કે 34 દિવસ પહેલા અરવલ્લી, સાબરકાંઠામાં જે પ્રકારે 8 જગ્યાએ દરોડા પડે છે સાથે સીઆઈડી ક્રાઇમના તેની તમામ જે ઓફિસો છે તેને સીલ કરવામાં આવે છે, તમામ જે સામાન છે તે પકડવામાં આવે છે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવે છે, જેની સાથે એજન્ટો પકડવામાં આવે છે, કર્મચારીઓ પકડવામાં આવે છે. ત્યારે તેના CEO છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તેઓ ભૂગર્ભમાં ઉતરી જાય છે અને હવે 34 દિવસ બાદ મહેસાણા જિલ્લામાંથી જે દવાડા ગામ છે ત્યાંથી ફાર્મ હાઉસમાંથી પકડાય છે, એટલે કે તમામ જે નાટકીય વળાંકો છે તેમાંથી હવે મુખ્ય આરોપી પકડાયો છે. ત્યારે જે એજન્ટો છે, જે મુખ્ય એજન્ટ મયુર દરજી કહેવામાં આવે છે, તે અરવલ્લીના માલપુરનો વતની છે. તમામ જે તેમને વૈભવી જે જાહો જલાલી હતી, વૈભવી જીવનની જે તસવીરો હતી તે સોશિયલ મીડિયામાં જોવા મળી છે લોકોને કે કેવા પૈસે જે લોકોને ફરિયાદી બનીને કોઈ સામે આવશે. રોકાણકારો તો ઘણા બધા હતા અને જેના કારણે જ આ કરોડોનો આ રીતે તેણે આખી માયા જાળ તેણે ઊભી કરી હતી. સવાલ હવે અહીંયા એ છે કે કોઈ ફરિયાદી બનીને આગળ આવી શકે છે. આપે પણ આ 1 મહિનામાં ઘણી બધી તપાસ કરી છે, ઘણા લોકો સાથે આપની પણ વાતચીત થઈ, પરંતુ એવું કોઈ વ્યક્તિ આવ્યું કે જેની સાથે ઠગાઈ થઈ હોય અને તે સામે ચાલીને બોલવા તૈયાર હોય?
સંધ્યા, ચોક્કસથી મહત્વની બાબત આપણે જણાવી દઉં કે જે ફરિયાદી આપણે કહી રહ્યા છો એટલે કે રોકાણકારો, આ રોકાણકારોમાં મુખ્યત્વે શિક્ષકો રહેલા છે, નિવૃત્ત અધિકારીઓ રહેલા છે અને પોલીસ અધિકારીઓ છે. આ એવા લોકો છે સમાજમાં કે જેઓ કેમેરા સામે આવતા અથવા તો જાહેર જીવનમાં પોતાની જે આવક છે તે બતાવતા ડરે છે અથવા તો સામે આવતા ડરે છે. એક બાબત એ પણ છે કે તેમની જો જે રોકાણ કરવામાં આવે છે જે રકમ, એ રકમમાં ક્યાંક ઇન્કમ ટેક્સ દ્વારા તેમને રંજાડવામાં ના આવે, વિતરવામાં ના આવે, પરેશાન ન કરવામાં આવે તેવો પણ પ્રયાસ છે. કારણ કે જે રકમ 6,000 કરોડની છે તેની સામે એમનું રોકાણ 25 લાખ રૂપિયાથી લઈ અને 1 કરોડ રૂપિયા સુધી હોઈ શકે છે. એ તમામ બાબતો છે. અને સાથે જ જે શિક્ષક વર્ગ છે એ શિક્ષક વર્ગ હંમેશાથી જે પ્રકારે ડરતો રહ્યો છે અને તેની સાથે જ તેઓ ફરિયાદી બની નથી રહ્યા. પરંતુ જે પ્રકારે હવે ધરપકડ થઈ છે સંધ્યા, એટલે મહત્વની બાબત એ છે કે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને ખૂબ મોટી સફળતા મળી છે. જે પ્રકારે મહાટ્રક ભૂપેન્દ્ર ઝાલા પકડાયો છે ત્યારબાદ હવે શિક્ષકો ક્યાંક સામે આવે તો નવાઈ, કારણ કે અમે પણ જે છેલ્લા 1 મહિનાથી જોઈ રહ્યા છે કે લોકો સામે આવે, પરંતુ જે પ્રકારે વાતો થઈ રહી. બિલકુલ, હવે ફરિયાદી બનીને કોઈ સામે આવે છે કે નહીં તે જોવાનું રહેશે. નવીન આપણી સાથે જોડાયેલા છે. નવીન, સવાલ હવે એ છે કે સીઆઈડી ક્રાઇમની પૂછપરછ હવે કઈ રીતે થશે, કઈ રીતે પૂછપરછ કરવામાં આવશે, કોણ કોણની લિંક જોડવામાં આવશે, ક્યાં ક્યાં? સંધ્યા, ખાસ કરીને હવે જે મહત્વની વાત છે કે સૌથી પહેલા તો તેને કેટલી મિલકતો વસાવી છે તે તપાસ કરવામાં આવી રહી છે. કેટલા બેંક એકાઉન્ટો છે, બેંક એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા કરેલા છે, સાથોસાથ તે ક્યાં ક્યાં તેને અન્ય લોકોના નામે મિલકત દીધેલી છે અને કઈ રીતે તેને આ આખું પ્રોજેક્ટ શરૂ કરેલું આ કૌભાંડનું. કેમ કે શરૂઆત તો ક્યાંક થઈ હશે નાનાથી અને ત્યારબાદ આખું સામ્રાજ્ય તેને ઊભું કર્યું છે. આની સાથે કોણ કોણ મળેલા છે, સૌથી મહત્વની વાત છે કે મેં હજી ફરીવાર કહી રહ્યો છું કે એક સામાન્ય વ્યક્તિ આ રીતે, જેમ કે એનો જો સગો ભાઈ જે છે, અમે ગામમાં તેના ગયા હતા, ઘરે ગયા હતા, એનો સગો ભાઈ રિક્ષા ચલાવે છે અને એમના ઘરમાં એકદમ સામાન્ય રીતે લોકો રહેતા હતા. એટલે કે આપણે કહી શકાય કે આટલો સામાન્ય વ્યક્તિ 6,000 કૌભાંડ સુધી ના પહોંચી શકે. આની પાછળ કોઈકનું કોઈક તો સામેલ છે. અને હવે સીઆઈડી માટે એ જ ચેલેન્જ છે કે નિષ્પક્ષ રીતે, હું ફરીવાર કહું છું, નિષ્પક્ષ રીતે તપાસ કરે અને કોણ સામેલ છે આની પાછળ, કોનો સપોર્ટ છે, કોના સપોર્ટથી આટલો ઉપર આવ્યો છે. પરીક્ષિતાજીને આપણે આ સવાલ કર્યો કે કોઈ મોટું માથું સંડોવાયેલું છે કે નહીં, તો હજુ એ આન્સર એમની પાસે નથી, સીઆઈડી ક્રાઇમ પાસે આન્સર નથી કે કોણ મોટું માથું છે કે નહીં તે. સંધ્યા, મેં મારી હતો કે એમને પ્રશ્ન પૂછું કે તમે વાત કરી રહ્યા છો પરંતુ તમારી જોડે ભોગ બનનાર લોકો પણ આવા તૈયાર નથી. કેમ નથી તૈયાર? આટલી સમય તમે તપાસ કરી રહ્યા છો અને તમે એને પકડી બી પાડ્યો. સીઆઈડીમાં તપાસમાં આપણે કોઈ સવાલ નથી ઉભા કરતા, પરંતુ ફરિયાદી કેમ ભોગ બનનાર નહીં આવે? આવા અનેક. જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો સીઆઈડી ક્રાઇમની તપાસની સાથે ન્યૂઝ 18 ગુજરાતી પણ અલગ અલગ જગ્યાએ પહોંચ્યું અને અમે પણ એ જ રીતે તપાસ હાથ ધરી અને ઘણી બધી વિગતો અમારા હાથ પણ લાગી છે જે આપની સમક્ષ મૂકી છે.